પપ્પા શું હે આ ફટો તો લઈ ગયો આમાં પેન્ટ ઉતરી જાય એ નથી સગવડ સિંદરી બાંધ લે ભાઈ ઝીંદરી નથી માંગવી ભાઈ ફટો લઈ ગયો પેન્ટ ઉતરી જાય પપ્પા પણ તો પહેરાય જ નહીં પેન્ટ ના યાર પેન્ટ હું કામ ન પહેરું લે તો હું પહેરું લે શું પહેરાય એમ જ લખાય તો જ નથી એટલો બધો મોટો થઈ ગયો હજી લીણકો બચ્ચું કહેવાય એટલે છોકરાઓને હાલે રસ્તો રોડી જાય બરાબર. ના એ નહીં હાલે મારે તો હા હું તમને એક વાત કહું હા કે ને ઓલો જોકીનો ચડો ન આવે ઓલો નાના પહેરે છે હા. એવો મને લઈ ગયો ને એમ નહીં એ નાનાની વાયદે ન ચડાય નાના પૈસા વાળા છે એટલે જોકીનો ચડ્ડો પહેરે ગોઠણ લગનનો તારે ન પહેરાય પપ્પા હા? એડવર્ટાઈઝ જોઈતી મેં શું હીરો માથે ઊભો તો કેની માથે હાથમાં મારે બિલ્ડિંગ ઉપર હે હા પછી માથું ફાટી ગયું હા વાહો ફાટી ગયો હા. પણ જોકીનો ચડો નો ફાટ્યો હે હા એટલે એટલો બધો મજબૂત આવે છે તો તો આપણે મારે લેવો ને તો ઈ જ ચડો લેવો એ કાંઈ વાંધો નહીં તે એક બેટા જોઈતી ને અને આ બધી વાત સાંભળી મને એમ થયું કે તું હાલતા પડી જાસ હા. હે તો ઈનો ફાટ થારું ભલે તારું માથું બાથું બધું ફાટી જાય તો હવે તને જોકીનો લઈ દેવો હે હા પણ થોડાક દી જાળવી જાય કા વેત થવા દે હવે યાર રેવા દે ને પપ્પા હવે કા મારે લેવો તો ઈ જ ચડો લેવો ને અત્યારે જ લેવો હે એ લઈ દે શાંતિ રહી ક્યારે પણ અને તારી માં ક્યાં એ રે માં શું થયું જો આવી મારી માં તમે બે શું રાડું હું પાડો અત્યારમાં કાંઈક માણાના પેટના જ લુગડા પહેર ચોકર જેવા પહેરી નીકળી હો એ ત્યાંના તમે તો લુગડા કોઈ દી નો લઈ દીધા મારા બાપે લઈ દીધા હે તો એનામાં તો રાજી રહ્યો રાજી જ છો પણ હારા પહેરાય આવું શું પહેરીને નીકળી છો આ નાઈટ ડ્રેસ છે શું છે પછી હાઈડે પહેરવાનું પછી દી ઉગી ગયો માથે પણ આવ્યો દી ઉઈ ગયો તો હું નાઈને નીકળી તો પછી મારે અત્યારમાં કેમ હાડી પહેરવી કે જોઈ ઢીંસા અને અત્યારે કે બારે નથી જવાનું તો હું ઘરમાં ને ઘરમાં નવા હવે કપડાં આ પહેરીને- ને તારા ડોહાને સમજાય ને મમ્મી નાના બાપુ નથી પહેરતા ઓલો ચડો હા જોગીનો હા પપ્પાને કીધું મારે એવો લેવો હે અમે બે માં દીકરો બ્રાન્ડ સિવાય કઈ યુઝ જ નથી કરતા તમને ખબર છે ને એટલે હું કેવા શું માંગો ગુજરાતીમાં વાત કરો ને એ ગુજરાતીમાં વાત નથી કરી ઇંગ્લિશ સમજાય નહીં ને હું ગોટી તમારી આ લપ કરી એ જેમ હોય એમ રહ્યો આ તારા બાપે લઈ દીધું એટલે મને ખોટું ઓલું ન કરતી હો. હાલે આમાં નાના બાપુને ફોન લગાડ્યો હું કે નાના બાપુ મારે હે ને જોકીનો ચડ્ડો લેવો હે તમે પહેરો હો ને એવો નાના બાપુ ઓલો જોકીનો ચડો લેવો હે મારે તમે જેવો પહેરો હો ને એવો મૂકી દો એ હા હમણાં આવી જાય કુરિયરમાં હા હાલો એ હા મારા પપ્પા તો કોઈ દી ના પાડે જ નહીં કે તારા હમણાં દાદા રાજકાલી કે તારા ભાણિયા મોકલું હોય કે આવું કલેજું હોવું જોઈએ પણ એને શું કામ બધું કીધા રાખો પછી વેલા મોડું મારે બધું સાંભળવાનું થાય અને જો હું ને ઝીણકો હમણાં 5 વાગ્યામાં ઓલા મોલમાં જાય છી હા. બધી વસ્તુ મારે લેવાની છે પૈસા આપો નથી પૈસા કા આ કે હોય એમાં રોડવો ને પણ છે જ નહીં તો હું કરશું હવે તો હું નથી. મારા પપ્પાને ફોન કરો હા હા હમણાં જે આને કહ્યું તારે તારે કરવો છે હાલો તારા હિસાબે થાય છે બધું હાલો પપ્પા તમને 15,000 ગૂગલ પે કરો તો ના એનામાં નો કરતા તમારા જમાઈમાં મારા નંબરમાં કરો પછી ઈ લઈ લે છે ને અમને દેતાય નથી વાપરવા આ મારામાં કરો હા હમણાં અમે બે જાસુ મારામાં કર. ના તમારામાં નહીં કરવામાં આવે તો એને કે મારા મેં 5 કરે ના તમારામાં નો કહેવાનું હોય તમને તમારા કરે પછી આ થાકી ના વયા જાય તમારા હા બરાબર સાચી વાત છે અને એને બધું નો કીધા રાખો ને પછી મારે એક દી બાજવા થાય કોક દી હા શેના બાજવાના શેના થાય એને કેટલો હે હોશિયારી તો હોશિયારી તો એને નહીં એને છે એનાથી 3 ગણી મને છે મારો બાપ કેવો કરોડપતિ છે એ બધું ભૂલી જવાય હવે ના, આયા જેટલું હોય એટલામ રોવાય કા ભૂલી છે ના જાય હું એની એકને એક દીકરી હું તો મારો જ હક બધોય લાગે છે હા એ બીજાનો કોઈનો નથી લાગતો તો હું એને નો કહું અને ઈ મને રાજી ખુશીથી એક ફોને મારો બાપ હાજર રહે બધુંય મને લઈ દે એની પાસે છે એટલે એને પાવર છે બધોય તો પાવર તો હોય જ ને તમને ક્યાં કારા ધોરા કહી દીધા પાવર છે તો કોક દી બોલવા થાય તો કીએ બધુંય પણ તમે કઈ લઈ ગયો પણ હોય તો કરી દે ન હોય તો કેત કરું તો તમારે લઈ નથી દેવું અમને કઈ કરી નથી દેવું અને મારા પપ્પા કરી દે તો તમને ખોચરાઈ છે ની આવે ઝાકી એ બધું આવશે ન્યા નો માગતા એમ કહું છું ક્યાં માગતા તમે માનતા નહીં હો તમે આ યાદ સરસ. રાખશું. યાદ માગશું 500 હા. વખત માગશું આ તો એક દી થાળા બાંધવાનું ઠીકો ઠીકો તમે જોવો આ ભલે ને થાય અને તમારે પસ્તાવાનો વારો આવશે હા, અમારે શેનો પસ્તાવાનો વારો? અત્યારે હું પસ્તાવું છું ને પછી તમે પસ્તાવો એમ મારા પપ્પાનું બધું ઈ મારું જ ન કહેવાય તો ઈ હું નો વાપરું તો કોણ વાપરે આ નો વાપરે તો કોણ વાપરે એના નથી કોઈ
હે એના નથી કોઈ? નહીં કોઈ નથી, હું જ છું એની એકને એક હે? દીકરી. સમજી ગયા? પણ એના આશાએ ન જીવાય, આપણી આશાએ જોવાય. જેવડી પથારી હોય ને એવડી હોડ કરાય. પગ બાર ની દેતા પારકા ક્યાં છે હવે? ખોટી વાતો કરો હો. તમારા મા બાપે કોઈ દી કઈ લઈ દીધું મારા દીકરાને? શેમ? કોઈ દિવસ આટલી કામ ચપટી ધૂળ જેટલું કઈ નથી લઈ દીધું. છે એની પાસે લઈ દઈએ તમને, હોય એટલું લઈ દઈએ હે. કઈ નથી લઈ દેતા. આ તો તારા બાપ પાસે પૈસા છે એટલે હોશિયારીમાં સડી ગયા હો કઈ બધાય. હોશિયારી કઈ ઓય, નહીં. આ નાના બાપુએ ચેન કરાવી દીધો, કેવો પહેરાવ્યો હોય આ તમને? તો કેવા ફટફટી પહેરી લીધો હે ચેન. રામ જાણે કેવો પહેરાયો, બગસરાનો છે કે હોનાનો છે. તમારી આ ડોક તમારી માય અહીં હું ગાયત્રી ખંજર આવ્યા રાખે છે. કારી ડેંડા જેવી ડોક. હમ. કોઈ દિવસ હખે ડૂચો ઘહીને નાતા નથી. આમ બાથરૂમમાં ગઈ ને આમ પાણી રેડીને નીકળી ગયા આવા જ છો. પણ આમાં હાથ તો પોતો જાય ને વાહે. તો કઈક શરીર ઉતારો ને. ક્યાંથી ઉતારું? જવા દ્યો. મારે સુખ છે મારા હારાનું, હા. પણ હું હવા નથી કરતો. હા. તમે હવા કરો છો. હવા ક્યાંથી થાય? હવા કરવા જેવા જ નથી તમે. હવા ક્યાંક થાય? હવા કપરેશન ના થાય. હા બહુ સારું. બાપના પૈસે તમે જલસા કરો ને સંભળાવો પાછા મને. શોખ તો તમારે છે સાહેબી જેવા, મારે શોખ નથી. શું બોલ્યા? શોખનું હું બોલ્યા? ફરીથી બોલો તો. શોખ તમારે છે, સાહેબી ભોગવવી તમારે અને સાંભળવું મારે. અલે શોખ નો હોય? અલે હું કઈ પૈણી નહીં વાત તમે કઈ ગુનો કર્યો છે? અલે શોખ પૂરા કરી નાખવાના પૈણી લઈ એટલે? હે તમારામાં તો 1 રૂપિયાની તેવડ નથી, પણ મારા પપ્પા દે હે એમાં તો વચ્ચે પગ નો નાખો. સાંભળવું મારે પડે ને બધું ગમે તે. કોઈ તમને સંભળાવતું નથી. તમારો સ્વભાવ એવો છે કૂતરા જેવો, હાવ એટલે હાવ. બિસ્કિટ ખાઈ ગયો હો. હો ગમે ત્યારે હોય ત્યારે વળકા વળક કરતા હો છો. ગમે તે તું એમ કે મારો બાપ મને આમ લઈ ગઈ, મારો લઈ જ દીધું હે, બધું લઈ દીધું હે. સમજી ગયા? પગના અંગૂઠાથી માંડીને વાળ સુધીની જેટલી વસ્તુ આવે ને એટલી બધી મારા બાપે આપણને લઈ દીધી હે. હમ. કોઈ દિવસ મારા પપ્પા એમ નથી કીધું કે આ વસ્તુ નહીં એ લઈ. નો રખાય એની આશા આવે, પૈણી ગયા હો. પણ તો અહીંયા અમારે જે જોતી હોય એ વસ્તુ ન મળે તો માણા એને જ કહેવા જાય ને કે હું કોઈ પારકાને કહેવા જાઉં. એ હોય. અમારે ટેબલ રખાય, ટેબલ રાખીને જ પૈણવા અવાય. અધૂરે પૈસે બાયુડીયુંને બેહાડવા ન આયલું અવાય. આવી ખબર નહોતી. શું નથી ખબર? પહેલેથી નહોતું જોયું અમારું બધુંય ઘર હા, બાર? તમારું જોયું તું બધું ત્યાં ઘર બારો, હા, એટલે તમારો ઘર બાર જોઈને અમારે મરી જવાનું. મરી જવાની વાત નથી. આપણને એટલી ખબર જ હોય છે કે આ છોકરી અહીં આવી જિંદગી જીવે ને તો મારામાં તેવડ હોય ને એને આવી જિંદગી જીવડવાની તો જ લઈ જવાય, બાકી ન લઈ જવાય. તો જ મારા પપ્પાને ફોન કરવો પડે, નકર હા. ન પડે. પણ આપણામાં તેવડ નથી. જે માગી વસ્તુ કોઈ દી હાજર કરી જ એ તમે. જેવડું હોય ને એવડું કરાય. તાર બાપને ને બંગલો છે, મારે મારો કૂબો બારી નાખો અને હોશિયારી ન કરતી. આ તારા બાપે મકાન લઈ દીધું છે હા. તો એમને લઈ દીધું છે. તને હાચું છું ત્યાં લઈ દીધું છે અને ગમે તે તારા કઈ મને વેચાથી લઈ આવ્યા હો, પણ મને એમને સાચવો હો, પૈણી લઈ આવ્યા હો એટલે આ સાચવો હો. તો તારા બાપે એમને મકાન લઈ દીધું છે. આ એનું વાવાઝોડું રાખીને બેઠો તો લઈ દીધું છે કે પવન બહાર ન જાય. આવો બધો પાવર હોય ને તો આપણે આપણા મા બાપ ભેગું જ રહેવાય. એ હવે મારે ક્યાંય નથી રહેવું. હું તને ચોખા શબ્દમાં કહી દઉં છું કે તારા બાપના ઘરની એક વસ્તુ મારા ઘરમાં ન આવવી તો જોઈએ. તમારું ઘર શેનું? મારા પપ્પાએ હા. ફ્લેટ લઈ દીધો એમાં એટલી વારમાં મારું ઘર થઈ ગયું. અત્યારે મારા નામે છે ને ભલે તારા બાપને જ્યાં ધોળવું ને ધોળવા મને. હા, ઈ તો તમારે તો આવી લુખી હલાવવાની પહેલેથી આદત જ છે. આની પહેલાય હલાવી હતી. હા. પણ મારા પપ્પાએ જાતું કર્યું કારણ કે મારું ઘર ન બગડે એટલે. હા. વળી પાછી જાત બતાવવાનું ચાલુ કરી દીધું ને ધીરે ધીરે કા? હા, હા. 2 મહિના જ કૂતરાની પૂંછડી સીધી રહે પણ ત્રીજા મહિને વાંકી જ થઈ જાય કા? હા, હે ને? હા. હું તને ગુજરાતીમાં કહી દઉં છું કે તારા બાપના ઘરની એક વસ્તુ મારા ઘરમાં નથી જોતી. અને જો હવે આ વસ્તુ માંગી તો મારે તારા બાપાએ સંબંધ નથી રાખવો. એની રીતે હું મારી રીતે તમારે એની યાર સંબંધ ન રાખવો. મારે તમારી યાર સંબંધ રાખીને કામ શું છે મારે તમારું? કાળું કામ જાજી ઘરની બહાર. આ તો અમે મારા પપ્પાને હા. બોલાવી લઉં. અત્યારે ને અત્યારે જ ફેસલો થઈ આ જાય. બોલાય લે. બરાબર, આજે ક્યાંય કામે ન જાતા તમને કહી દઉં. ન કરે ક્યાં જાવ છું? આ તમારી માથાકૂટમાં બેઠો હોય ઘરે, કામે ન જાતા. હમણાં હું બોલાવું મારા પપ્પાને. ખમો તમે. બોલાવું જાને કે હમણાં એક ઝાપટ ભેગી ઢોરી નાખી જેઠી. નીકળ. હાલો પપ્પા, હા બેટા. તમે હે ને અહીં ઘરે આવો તો આ છે ને તમાર જમાએ પાછી વાયડાઈ ચાલુ કરી છે. બેટા એ તારી રોજની રામાયણ છે અને આજે મારી પાસે ને સખત કામ છે. હા. હું થોડી વાર પછી ઘરે પહોંચીશ કામ પતાવીને. તું એક કામ કરી, ભૂખડી બારસને મૂકીને ઘરે આવતી રહે. હા વાંધો ને, હાલો હું ઘરે આવું છું તો. હા, તું આવતી જ રહે, એને જે કરવું હોય કરે. એ હા. અરે યાર, આઈપીએલ કઈ ચેનલ ઉપર આવે છે? રહેવું જ નથી એના ઘરમાં, રહી તો ઉપાદી ને. રોજની લોહી બરતરા, રોજની. શું કેટલી કર્યું? લોહી બરતરા કરાવે છે ને કે વાત જ ન પૂછો. તારા બાપનું અહીં ઘરમાં કાંઈ જોઈ નહીં ને આમ નહીં કરવાનું ને તેમ નહીં કર. આ કઈ લાયક જ છે? આવા ભૂખડના ઘરમાં શું મને પૈણાવી દીધી છે? તારે એને કહેવાય નહીં કે હું કરોડપતિ બાપની દીકરી છું. હવે એને કેટલીક વાર કેવું? હવે કઈ કઈને
ને મારી જીભ ફૂંકાઈ ગઈ છે. એને શરમ જ નથી કોઈ વાતની. એના મા બાપે તો અત્યાર સુધી કાંઈ નથી દીધું. તમે દીધું છે. આણે એક તમને આનો ફોન શેનો કર્યો, એમાં તો એને એટલી બળતરા ઉપડી ગઈ ને તમારા શોખ પૂરા કરો ને મારામાં મેં તો 500 વાર કહી દીધું હવે તમારામાં ભિખારીના કહેવાનું નથી. પેટના જે ભૂખડી બરસ હાવ. હા તું ચિંતા ન કર, અહીંયા જ રહેજે. તમે પેલા કહેતા પૈણી જા ભલે થોડુંક ઓછું રહ્યું હાલશે. આવું કરી ને એટલે જ આપણને તકલીફ પણ પડે બેટા છે. મને ખબર નહોતી ને કે હાવ આવા નીકળશે આ. આના કરતા તો નો પૈણી ને તો સારું હતું. એટલો કંટાળો આવે. હાલ્યો. આ તમને ઈ કોણે દોઢા કર્યા તા લઈ આવવાનું? તમને કોને દોઢી ના કરે મરી જવાનું? હે અમારે તમારે ઈ કે મારે તારા બાપાને સંબંધ ન જોતો. તમારે મારા બાપાને સંબંધ ન જોતો. મારે તમારે ભેગું રહીને શું કામ હોય? તો કેમ પૂછડી પટપટાવતા એવા? નીકળો બહાર હાલો. પૂછડી પટપટાવતો નથી આવ્યો હો. તમારી દીકરીને હરખ હતો કે કાંઈક શું હું છે જ તો છે જ. તમારી એમ છે ને હાવ હાવ નથી કે તમને ભિખારીના પેટના નથી ભૂખડી બાર ઠેક. આ તો નસીબ મારી દીકરીના વાંકા કે તને આવી મારી દીકરી મળી. મારે રાખતા આવતું નથી તને. હથેળીમાં રાખું તમારે લુખા. હથેળીમાં રાખું તમારી ડોહીને. હમણાં પડી ખોરામાં ફાફડો. આમ જો અને હું બોલ્યા લુખો લુખો લુખો. એ તમે તમારી મરજીથી દીધી હે. તમને હાથ એકનો હરખ હતો કે મારી દીકરી સુખી થાય એટલે તમે બધું દિયો હો. મારા હાથું નથી દેતા. પણ અમને ખબર નહોતી કે તમે હાવા આવા નીકળશો કડકીના. એટલે હું સમજો કૃષ્ણા. હા. અમે જોવા ગયા ને ત્યારે પૂછ્યું કે તમારો શેનો બિઝનેસ છે? તો કે આપણે ટ્રાન્સપોર્ટેશન નો બિઝનેસ છે જ. આ તો 6 મહિના પછી સાંભળ 6 મહિના પછી યાજ્ઞિક રોડ પર નીકળનું તો શું ખબર છે? બધું છે કઈ હું કે ટ્રાન્સફર ન કરે. આથી માલ લેવા ફેર વાં કરું વાથી વાં કરું. હવે જવા દે ને લુખા. એટલે તમે તમારા પૈસા પાવર ન રાખો. લુખો લુખો ન કરો. પાવર 17 વાર છે. તમારા પૈસા તમારી પાસે રાખો. મેં કોઈ માગ્યો એક શોખ તમારી પાસે? તમારી પાસે છે શું કે તમે આપો? પણ મારે ક્યાં જોઈ છે તમારી? બોલે એ માફ મારે છે ભિખારી. આવડી એને શોખ પૂરા કરવા છે. શોખ પૂરા થશે તો તમારે કરાવવાના. મને કરોડપતિ હું જ કરાવું છું. તઈ કરાવે છે તમને હું બળતરા ઉપડે છે. મને નહીં સંભળાવવાનું કે મારો બાપ લઈ દે હે. મારો બાપ એકવાર ને 9 વખત ઈ જ લઈ દીએ છે. લઈ દે તો એને હરખ છે કે મારી દીકરી છે એટલે લઈ દે છે. આમાં તહેવાર નથી ને એટલે તાણે કાઢેલા લુખા કડકીના તહેવાર નથી. આને કહી દે એમ બોલે ને તે નથી. આવતા ને પટમાં બાંધું હોય તો તે વેળે તમે પાડી નથી દેતો ઊંધા પાઈ. હાલ હાલ ઊભો થા હાલ. ના લઈ જાવ ને. ના ના પણ સમજે હું છે ને મને અત્યારે કોઈ જાળવા વાળો નથી કે હું તમને ધરવી દેત અત્યારે. પપ્પા હું ઝાડું તમને ચાલ દેખ કઈ બોલતો નથી એટલે તમે આ જો તો ખરે આ જો તો ખરે આ નખરા તો જો નાટકીય બધાય. તું કે છે જવા દઉં છું આવતો રે. તું કે છે એટલે જવા દઉં છું બતા. નકર શું કરો છો પણ? એક્શન બાજુ હોય કેમ બધા એમ હાલતી નો થા જાઉં છું. પણ તમારે તમારી દીકરીને એક દી પસ્તાવું પડશે. તારો હું નિર્ણય લેવો છે? મારા ભેગું રહેવું કાંઈ રહેવું છે? મમ્મી આગળ અત્યારે અહીં જ રહેવું છે ને? અહીંયા દેખી ગયો હો નાના પૈસા આ છે જ તો આપણે રાખ ને હોય તો તુકારે કોઈ દી તુકારે દેતા નહીં. તમને કહી દઉં હું મારા પપ્પાને તુકારો ન દેતા. સમજી ગયા? કોઈ દી તુકારે નથી કીધું પણ આજ મારો બાટલો ફાડી નાખ્યો હે. આ તારો બાપા તારી જગ્યાએ તું બેસી જા. ચાલ તો પાછો મને રેવા દો. મૂકી દે રેવા દે. રેવા દે. નાટક ગયો છે. હાલે નાટક બંધ કર. નાટક બંધ કર. હાલ હાલ હું જાઉં છું. હાથ નો ડાળતા ઘરની બહાર. હાથ નો ડાળતા મને તમે. અને આવતો નહીં. અને મૂકી દ્યો, જવા દ્યો. જાઉં છું. રેજે અહીંયા. હા ઈ જ કરજો. તમારાથી આ નાટક જ થાય. એમ ન કરો. આહા કેવો માણસ છે. આહા આવો જનુડી માણસ. માણસમાં નથી લાગતો મને તો. આવાને મને ઉગામ પડાવી. પણ બેટા મને ખબર નથી કે આ બટકી જાય આવા. પપ્પા આ ભલન ગમે એટલું બોલે ને ગમે એટલું જોર કરે એનામાં કાંઈ નથી. ખોટી હવા ભરી હે. પાપડ તોડ પહેલવાન છે. મને ખબર છે. અને તારી સામે જોયો તો આખા ખાનદાનને ખતમ કરી નાખો. તઈ હું હાવ હાલજીણકા. અરે આવો બગડી ભાઈ. શું કહે? મજા કામકાજ ચાલુ છે જો. શાંતિનો ધંધો છે ને? અરે મારે તો ખૂબ જ શાંતિ જો ભાઈ. મારે જ નકરી હાય હોય ને કારી બરતરા છે. કા શું થયું? એટલે ધંધા બાબતે કઈ નથી. હા પણ બાયડીની બરતરા છે. લે વળી પાછું તમારા આ પર રોજનું ઊભું રહ્યું.
પણ એ ભાઈ ઊભું જોઈને આજ હું 2 મહિના પહેલા પાછો તારી પાસે આવ્યો હતો ને, હા. પાછો આજ આવવું પડ્યું. એને વાતે વાતે એના બાપના પૈસાનો જ પાવર, મારો બાપ આમ ને મારો બાપ આમ ને તમારા બાપ પાસે કાંઈ નથી. એલા ભાઈ નથી તો નથી, જેટલું હોય એટલા રોડવાય. પણ મારે કહેવાનું ઈ કે એના બાપનું મને શું કામ સંભળાવે છે? હે ભગવાન ભગવાન. હું વાત કરું, નકરું એના જ બાપના વખાણ કરે કે મારો બાપ આમ છે ને મારો બાપ આમ છે ને તમારા બાપ પાસે કાંઈ નથી. એલા ભાઈ નથી તો નથી. હા. જેથી લગ્ન કરવા આવ્યા તેથી 7 વાર વિચારી ન લેવાય. હવે તમે મને નકરું સંભળાવી રાખો, મારે એમાંથી જ માથાકૂટ થાય. સવારે બાંધીને વહી ગઈ છે, હું ગયો વાહે મારા હાહરા ન્યા, અને મારે મારા હાહરાએ એટલી માથાકૂટ થઈ, એની વાત પૂછમાં એકાબીજા મારવા ધોયડા, જીકો જીક બોલી ગઈ. ઓહ, આટલું બધું થઈ ગયું. થઈ પછી હવે હું તો એમ કહું છું, મારે હેના કાંઈ રાખવું જ નથી, વાત પૂરી કરી દેવી છે. પછી કેટલું માથાકૂટ કરવી કાંઈ મોટી. પણ ભગેડી ભાઈ, આમાં બળથી નહીં કળથી કામ લેવાય. તો શું કરવું? કરથી કેટલું કરથી કામ લેવું? હે એટલે આ કરીશ તો ઓટોમેટિક રાગે આવી જાય બધી. આ વીજ જશે 100%. મારે આજ રામાયણ હતી ને, હે તો એ તે યાદ કર્યું? તો મારી ઘરવાળીને એનો પિયરનો એટલે પૈસાનો પાવર હતો. હે મેં આ જ વસ્તુ કરી. અને તાર હાવડે પાટે ચડી ગયું. બરાબરનું ચડી ગયું. હે તો હાલ હું અત્યારે જ જાઉં ન્યા, અને તે કીધું એ કરી નાખું. કરી જ નાખો. હારું હાલ, પછી હું તને સમાચાર આપીશ. ચોક્કસ. હા ભલાય. જીવતા રહ્યો. શું પધાર્યા હવે? કાંઈ નહીં. તો આ થેલકડા બેલકડા લઈને આવડી મોટી બેગ લઈને હું આવ્યા? એટલે એમ ન માનતા કે આ તમારી દીકરીના કપડાં પાછા દેવા આવ્યો બધાય. મને તો એમ હતું કે મારી દીકરીને મારા આ દોહિત્રના મારા ભાણેજના કપડાં લઈને આવ્યો છો. એવું કાંઈ છે? અહીં કાંઈ ઘટતું નથી હો. આ તમારા લુગડા જ નથી. તો આવ બેટા, આજો પધાર્યા. પાછા આવ્યા મારામારી કરવા. હું ક્યાં એમ બોલ્યો મારા મારી કરવા આવ્યો હો? હમણાં તો અહીંયા બધા ઘા બા કરીને ગયા હતા. તઈ એમ મગજ છટકી ગયો તો ડગરી હાવ. કાંઈ હોય તો ને કાંઈ છે જ નહીં. આને લાજ શરમ વગરના છે. આ કપડાં મારા લઈને આવ્યો છો અહીંયા? લે, અહીંયા તમારા કપડાનું શું કામ છે પણ? મેં મારા મનથી જ વિચાર્યું શું? કે હવે તારા બાપુજીના પૈસા આપણી ઘર નથી વાપરવા. તો તાર બાપુજીના પૈસા આપણે તાર બાપુજીના ઘરે જ વાપરવા હે. એટલે એટલે હું એટલે હવે હું અહીંયા રહીશ, તાર પપ્પા જે વસ્તુ લઈ દે ને એ આઈને ખાઈશ, આઈને પહેરી ઓઢીશ. તમારે આઈને પહેરી ઓઢવાનું, ખાઈ પીને જલસા કરવાના. ઈ બાને તાર બાપુજીનું મારે ધ્યાન રહીએ, સંભાળે રહીએ. હાજા માંદા થાય તો સેવા કરવા થાય. એને કાંઈક વસ્તુ લેવી હોય તો હું લઈ આવી દઉં, એને કે જવા પણ નહીં. એટલે એ, તું તારા જેવા બધાને સમજે એટલું ખા. હે, આ ગામમાં મારી ઇજ્જત આબરૂ તને ખબર છે? આ ધમો શેઠ કરોડપતિ તરીકે આખા ગામમાં ઓળખાય છે, આખા પંથકમાં. અને તું અહીંયા ઘર જમાઈ રે તો મારી ઇજ્જત આબરૂ ન જાય? તમને આવડો મોટો બંગલો લઈ દીધો ને હું તમને બધા પૈસા પૂરા પાડું, બધું પૂરું પાડું. સાંભળ, એ બંધ બારને કોઈને ખબર નથી પડતી દુનિયામાં. અને ત્યાં તું મારી ભેગું અહીંયા રહેવા આવ તો દુનિયા શું વાત કરે? તો હવે તમને હાસું સમજાણું? હે, હું આયા ઘર જમાઈ આવું તો જગત તમારી વાતો કરે છે. કરે જ ને. હે, તો તમે મારા ઘરમાં બધું પૂરું પાડો છો, અને તમારી દીકરી મારા ઘરે ફજતો કરે કે મારો બાપ લઈ દે હે, મારો બાપ કરી દે હે, તો જગત નથી સાંભળતું? એ જગત મારી વાતો નહીં કરતું હોય? હે, કે નહીં કરતું હોય? તો તમારી દીકરીને બધું સમજાય. અને મારે જેવડી ટેવડ છે ને એટલું તો હું કામ કરું જ છું. તમારી દીકરીને કોઈ દી ભૂખી નથી હુરાવી, ભૂખી ઉઠાડી છે. પણ તમારી દીકરીના શોખ હાથ એકના છે. મારું ઈ કહેવાનું છે કે બાપ કરોડપતિ છે, ભાઈડો 40% કરોડપતિ છે, કોઈ 100% નથી. તો ભાઈડાનો જેવડો પગાર હોય ને ઈ પ્રમાણે શોખ પૂરા કરાય. અને હું તો તમને 3 વાર કહું છું, 1 વાર નહીં, કે તમારે તમારી દીકરીને બધું સમજાવાય
કે ઘરવાળાનો જેટલો પગાર હોય ને એટલામાં રોળવતા શીખાય. બાપની ઘરે જલસા કર્યા તો ઈ ન વિચારાય ભાયડાની ઘરે જઈને જલસા કરીશ. મનથી રખાય કે મારો ભાયડો જેટલું કામયાબ છે ને એમાં અમે અમારું ઘર રાખશી અને દર મહિને 2000 ની બચત કરશી. મારા બાપને ન્યાય લાખો રૂપિયા છે, મારો બાપ મોં માગી વસ્તુ લઈ દે, ભાયડો ન લઈ દે. અને દીકરીને એટલું સમજાય કે જ્યાં લગડ બાપની ઘરે હતા ને ત્યાં લગડ ખૂબ જલસા કર્યા બાપના પૈસે. હવે આપણે પરણીને કોકના ઘરમાં ગયા છીએ. બેટા મને છે ને આ ભગાડીની વાત સાવ સાચી લાગે છે. સાંભળજો, તું મારી લાડકી દીકરી છે, આ મારું જે કાંઈ છે બધું તારું છે, એ બધી 100% સાચી વાત છે બેટા, બરાબર. પણ હવે તું પરણીને છે ને પારકા ઘરે ગઈ છે. હવે એની જે પ્રમાણે આવક હોય એ પ્રમાણે તું એની સાથે વર્તન કર, અને ઘટે તો હું બેઠો જ છું ને. પણ મને ભગાડીની વાત આમ વ્યાજબી હોય એવું લાગે છે બેટા. સમજાય બેટા તને? સાચી વાત છે પપ્પા, થોડીક મારી ભૂલ છે. કારણ કે તમે તો મને પહેલેથી એકને એક છો એટલે મોઢે ચડાવીને જ રાખી છે. પણ મને એમ હતું કે તમે જેમ રાખી છે ને એમ જ હું મારા હાહરિયામાં રહીશ. પણ મારો વર થોડુંક ઓછું કમાય છે એટલે ઈ મને ઓછું લઈ દે કરે છે. પણ કાંઈ વાંધો નહીં, એ હું ખાધે પીધે તો સુખી છું જ. પણ હવે હું સમજી ગઈ કે ખોટો મારે એક ભાવમાં બે ભાવ કરવું, સમાજમાં વાત ઉડે, એકબીજાના સંબંધ બગડે, એના કરતાં હું ઓછા હતકામાં હલાવી લઈશ. વાહ મારે દીકરી વાહ. અને હવે હું તમારી સામે મારા પિયરિયાના પૈસાનો ક્યારેય પાવર નહીં કરું. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિશોરીને ઘણી જગ્યાએ સમાજમાં આવું થાતું જ હોય છે અને એને લઈને મસ્ત મજાનો કોન્સેપ્ટ લઈને આપની સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું ભાવેશ ભગેડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.